જો તમારા ઘરમાં વડીલ માતા પિતા દાદા દાદી નાના નાની રહે છે અથવા તો તમને હૃદયની બીપીની ડાયાબિટીસની મેદસ્વીતાની કોલેસ્ટ્રોલની આ તકલીફો છે તો આ વિડીયો તમારા માટે છે. દર 33 સેકન્ડે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે પણ એ રોકી શકાય છે. અમુક એવી કોમન દવાઓ છે કે જેમ તમને PHC પર મોટી હોસ્પિટલ પર દરેક ફાર્મસી સ્ટોરમાં પણ મળી રહે છે કે જે તમારા ઘરમાં રાખવાથી સાથે રાખવાથી તમે હાર્ટ એટેક જ્યારે આવે તો તેના સામે સારી લડત આપી શકો છો અને મૃત્યુથી બચી શકો છો. ખાસ આવી કન્ડિશન માટે આ છે સહજ હૃદય કિટ કે જેની અંદર 300 મિલીગ્રામ ઇકોસ્પ્રિન, 300 મિલીગ્રામ ક્લોપિડોગ્રેલ, 80 મિલીગ્રામ એટોર્વાસ્ટેટિન અને 5 મિલીગ્રામ સોર્બિટ્રેટ આ એક દવાઓનું જૂથ છે કે જેને હાર્ટ એટેક કિટ તરીકે વપરાય છે. કઈ રીતે આ કિટ લેવી? તો ઇકોસ્પ્રિનની 2 ગોળી કે જે તુરંત ચાવી જવાની છે, ક્લોપિડોગ્રેલની 2 ગોળી કે જે ગળી જવાની છે, એટોર્વાસ્ટેટિનની 2 ગોળી કે જે ગળી જવાની છે અને સોર્બિટ્રેટ કે જે હૃદય આકારની ગોળી છે તેને જીભ નીચે રાખવાની છે જેથી કરીને હૃદય રોગનો જે હુમલો હોય એનો જે દુખાવો હોય એમાં રાહત મળતી હોય છે. ક્યારે આ દવા લેવાની છે? કે જ્યારે હાર્ટ એટેકના હુમલાના સ્પષ્ટ લક્ષણો હોય, છાતીમાં દબાણ આવતું હોય, ભારે લાગતું હોય, ખેંચાણ આવતું હોય, એકદમ ગભરામણ થતી હોય, ઠંડો પરસેવો વળી ગયો હોય, અચાનક બહુ થાક લાગવા માંડ્યો હોય, ચક્કર આવવા માંડ્યા હોય, તેમાં પણ ખાસ કરીને જ્યારે તમે જૂના હૃદય રોગના દર્દી છો, તમને બીપી, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ જેવા રોગો રહેલા છે. ઘણીવાર આને લગતો દુખાવો હાથ, જડબું, ગળા અથવા પીઠમાં પણ ફેલાતો હોય એવું બની શકે. અથવા તો તમે કોઈ એવી જગ્યાએ છો કે જ્યારે તમારી પાસે પૂરતી સવલતો નથી પણ કોઈ ડૉક્ટરને કે કોઈ મેડિકલ ઓફિસરને એવું લાગે છે કે તમને હાર્ટ એટેકના લક્ષણો છે અને હોવાની સંભાવના ખૂબ વધારે છે તો ત્યારે પણ આ કિટ તમારી મદદરૂપ થઈ શકે છે. ક્યારે આ દવા નથી લેવાની? જો લક્ષણો અસ્પષ્ટ હોય, વારંવાર ગેસ, એસિડિટીની તકલીફ તમને થતી હોય, અપચાની તકલીફ થતી હોય, જો તમને કોઈ બ્લીડિંગ ડિસઓર્ડર હોય, રક્તસ્રાવની સમસ્યા હોય, ક્યારેય બ્રેઇન હેમરેજ આવેલો હોય અથવા તો બ્લડ પ્રેશર ખૂબ જ નીચા પ્રમાણમાં હોય તો આવા સમયે માર્ગદર્શન વગર દવાઓ ન લેવી. માટે ખાસ સહજ હૃદય કિટને તમારા ઘરમાં રાખશો, તેને જરૂર પડીએ ઉપયોગમાં લેશો અને સ્વસ્થ રહો.